એ તમે ફોર્મેટ માર નાખો, અમારે SSD કે રેમ કંઈ અપગ્રેડ નથી કરવું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, લાવો ફોર્મેટ કરી નાખીએ. એટલે વિન્ડો 11 હતું તો હવે વિન્ડો 10 કરી નાખ્યું, કેમ કે 8 GB રેમ છે અને નોર્મલ હાર્ડ ડિસ્ક છે, SSD છે ને. કસ્ટમરે કોટેશન કેન્સલ કર્યું કે તમે ફોર્મેટ કરી નાખો બેકઅપ લઈને ડેટા. એટલે પછી ફટાફટ અમે ફોર્મેટ કરવાનું કરી દીધું ચાલુ. ફોર્મેટ કરીને થઈ ગયા ફ્રી અમે, અને પછી ડ્રાઈવરને એ બધું અમારે અપડેટ કરવાનું હતું. એટલે ફટાફટ જો સ્મૂથ ફોર્મેટ કર્યું એટલે ફટાફટ બધું સ્મૂથલી વર્ક કરવા માંડ્યું. તમે જો ને, સ્ટાર્ટ ઉપર ક્લિક કરું છું, અહીંયા કાંઈ પણ લખું છું એટલે ફટાફટ બધું આવી જાય છે. અને પછી મારે ડ્રાઈવરની બધા અપડેટ કરવાના હતા, એટલે ડાયરેક્ટ ચેક ટુ અપડેટ કરી નાખ્યું અને ફટાફટ થવા માંડ્યું અપડેટ. ને અપડેટ થઈને જીમ અપડેટ કરીને રિસ્ટાર્ટ કર્યું ને, એટલે જી હતી ને એ જ કન્ડિશનમાં આવી ગયું. પછી પાછું હેંગ થવાનું કરી દીધું ચાલુ અને લોડ લેવા માંડ્યું. ને પછી અપડેટ પ્રોપર કરી નાખ્યું, પણ સહેજ અમતું લેક મારતું હતું, પણ વાંધો નહોતો આવતો. એટલે કસ્ટમરને કીધું કે હવે તમારું લેપટોપ તો રેડી થઈ ગયું છે. કસ્ટમરે કીધું કંઈ વાંધો નહીં, જો નહીં થાય તો પછી આપણે SSD કે રેમ ઇન્સ્ટોલ કરાવશે. મેં કીધું કંઈ વાંધો નહીં.